એટલે છૂટાછેડાના કાગળિયા પર સહી કરીને શોધન તમને આલવા નહીં આવ્યો? હા, એટલે શોધન અને લક્ષ્મીના છૂટાછેડાની પ્રોસિજર હજી શરૂ નથી થઈ? શોધન છૂટાછેડાના પેપર ઉપર સહી ન કરે ત્યાં સુધી કેવી રીતે શરૂ થાય? શોધને છૂટાછેડાના કાગળિયા પર સહી કેમ નહીં કરી હજુ સુધી? ગજિયા, ટિફિન તૈયાર છે ને? હા બેન, જીગરભાઈ માટે સાદી ખીચડી બનાવી. ભલે. બેન, એ બધું હું કરી લઈશ. ના ના, જતા જતા આટલું તો કામ કરી જ જાઉં ને. રહેવા દે. રહેવા દે. દાદી, કયું ને રહેવા દે. લે, આજથી તારે ઘરકામ કરવાનું નહીં, અરે દાદી, ફક્ત રસોઈ કરવાની, એ પણ તારી ઈચ્છા હોય તો. ઘરકામ કરવા માટે તો ગજીયો છે ને, અને વધારે જરૂર પડશે તો બીજા નોકર ચાકર રાખી લઈશું. બીજા નોકર ચાકર રાખવાની શું જરૂર છે? એ બધું હું કરી લઈશ ને. અરે અરે પણ દાદી. ના પાડીને ગજિયા, તું જા. સ્વીટુ, તું હોસ્પિટલ જાય છે? હા દાદાજી, બસ હોસ્પિટલ જ જતી હતી જમવાનું આપ. તે જમી લીધું? ના, મેં કહ્યું ગરમ ગરમ જમવાનું છે તો પહેલા એમને આપી આવું, હું શાંતિથી મોડેથી જમીશ. સારું બેટા, તું હોસ્પિટલ જા. ગજ્યા, જી દાદાજી. ડ્રાઈવરને કહો કે જલ્દી ગાડી કાઢે, સ્વીટુને હોસ્પિટલ મૂકી આવે. જી દાદાજી. લો બેન, આ ટિફિન. દાદાજી, હું હમણાં ડ્રાઈવરને કહું છું. ના દાદાજી, એની શું જરૂર છે ગાડીની? હું તો ચાલતી જ જઈશ ને. જો સ્વીટુ બેટા, તેને આજે સવારે જ કહ્યું ને, આજથી તું આ પરિવારનો હિસ્સો છે. ભાઈ, તને આરામ કરવાનો કીધો છે, આરામ કરતો કેમ નથી? આ ઘા જો, રૂજાશે નહીં. ડોક્ટર, બહારના ઘા તો રૂજાઈ જશે આજે નહીં તો કાલે, પણ અંદરના ઘા રૂજાશે કે નહીં એની ખબર નહીં પડતી. કેમ, તું કવિ છો? ના હવે તો નક્કી પ્રેમી છો. લાયા લાયા તમે તો બાકી જોરદાર. હા ડોક્ટર, એટલે પ્રેમી છું એટલે તો આ 28% નો ચીરો પડ્યો છે. ઓહો, એવું છે? ઓલ ધી બેસ્ટ, ઓલ ધી બેસ્ટ. કેમ છે હવે તમને? ડોક્ટરે કહ્યું છે કે સાદું જમવાનું છે, એટલે ખીચડી અને દૂધ લાવી છું. તમારું પણ જમવાનું લાવી છું, બેસો. હાલો. તમારું જમવાનું. અરે, તમે પણ જમી લો. ના, ચાલશે. હું જાણું છું કે તમે પણ નહીં જ જમ્યા. આવો બેસો, જમી લો.
તે મારો ઘા છાતી ઉપર લઈ લીધો છે. આજે નહીં તો કાલે મારે પણ એ ઘા છાતી ઉપર લેવો જ પડશે કે લક્ષ્મીની પણ હવે એક અલાયદી જિંદગી હોય. કોઈ એમની ચિંતા કરે, કોઈ એમને સાચવવા માટે હાથમાં લાકડી લઈને ઉભો રહી છે. હું નહીં સાથ આપી શકું એમને જિંદગીમાં. નહીં સાથ આપીશ. એટલે જીગલા, તારા આ ભાઈબંધ શોધન સાથે ઓળખાણ તો કરાય. એક મિનિટ કાકા, તમે શોધનને મળ્યા નહીં? એને ઓળખતા નહીં? અરે હું કેવી રીતે ઓળખું ભાઈ? એટલે છૂટાછેડાના કાગળિયા પર સહી કરીને શોધન તમને આલવા નહીં આવ્યો? ના, એટલે શોધન અને લક્ષ્મીના છૂટાછેડાની પ્રોસિજર હજી શરૂ નથી થઈ? શોધન છૂટાછેડાના પેપર ઉપર સહી ન કરે ત્યાં સુધી કેવી રીતે શરૂ થાય? ઠીક છે. જીગર, કઈ આવો તને? ના, તું છે ને અત્યારે દૂધ પીજે. દૂધ અત્યારે હેલ્થ માટે સારું. બધું ફિનિશ કરજો અને પતે પછી બીજું આપીશ. દિયોર છે શું આ બંને વચ્ચે? લક્ષ્મીને ખાંસી આવે છે તો શોધન એને તરત જ પાણી આલે છે અને જોડે જોડે મારી પણ ચિંતા કરે છે. સાથે જમી તો રહ્યા છે બંને, પણ એકબીજા સામે જોઈ બી નથી રહ્યા. આ બંને વચ્ચે માત્ર ચિંતાનો સંબંધ છે કે આમનું આમ ચૂપ રહેવું એ જ પ્રેમ છે? જો શોધન શ્રુતિ સાથે લગ્ન કરવાનો જ હોય તો લક્ષ્મીને છૂટાછેડા કેમ નથી આલી રહ્યો? સારું કર્યું તમે સ્વીટુને ગાડીમાં મોકલી. હોસ્પિટલમાંથી આવ્યા પછી પણ તરત જ ઘરકામ કરવા લાગી અને પોતે જમી નહીં અને હોસ્પિટલમાં જમવાનું લઈ ગઈ. આટલી માયા, આટલી લાગણી કોણ રાખે છે? જીગરે જે કંઈ કર્યું હું તો માની નથી શકાતું. આપણા શોધન માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. આમ જોઉં તો સ્વીટુ અને જીગર બંને પારકા, છતાં કેટલું બધું કર્યું છે લોકોએ આપણા માટે. હા, હું પણ એ જ વિચારતી હતી. બંને વચ્ચે આટલી સારી ભાઈબંધી છે તો જીગર અહીંયા રોકાઈ જાય તો, અને શોધન સાથે કામ કરે તો. અને આ તો બહુ જ સારી વાત કરી તમે અંબિકાઓ. ભાઈથી સવાયો ભાઈબંધ છે આ જીગર. શોધન અને જીગર સાથે મળીને કામ કરશે તો બહુ જ સારું છે. બહુ જ ડાયો છોકરો છે. આપણા ઘર માટે એને કેટલી બધી લાગણી છે. બસ હવે એના લગ્ન થઈ જાય અને ઠરીઠામ થાય. હા, જીગલા માટે પણ કોઈ સારી છોકરી શોધવી પડશે. હા, બહુ માયાળુ છોકરો છે. એકવાર એનું ઘર ભાંગેલું છે, પણ હવે એનું ઘર સંભાળે એવી છોકરી શોધવી પડશે. હા, આ સ્વીટુ જેવી છોકરી હોવી જોઈએ. જોતા આંખ ઠરે અને ઘર પણ સંભાળે. સ્વીટુ જેવી છોકરી શોધવી હોય તો પછી સ્વીટુ જ કેમ નહીં?
શોધન પાછો ન આવ્યો તો નહીં બેનબા, ભલે એમના માથે ઘાત હોય પણ એમને કઈ નહીં થાય, એમને કઈ નહીં થાય બેનબા. બેનબા, તમે બિલકુલ ચિંતા ના કરતા. હું એમને લીધા વગર પાછી નહીં આવું, અને એ ઘરે આવશે પછી જ હું પાણી પીશ. અંબિકાબેન, એને તમારા આંગણાની તુલસી બનાવજો, તમારા ઘરમાં જ રહેવા દેજો. તમે જે કહેશો ને હું બધું કરીશ. હું તમારી બધી વાત માનીશ, પણ મારા લગ્નની વાત નહીં કરતા. સરસ્વતી, આટલી સારી છોકરી આંખ સામે હતી તો દેખાય કેમ નહીં? અરે જીગલા માટે સ્વીટુથી સારી છોકરી બીજી કઈ હોય? અને આપણે તો પહેલેથી જ વિચારતા હતા કે સ્વીટીનું કન્યાદાન આપણે કરીશું. સરસ્વતી, તમે વહેલામાં વહેલી તકે જીગર અને સ્વીટુને વાત કરો. શુભ કામમાં મોડું ન કરતા. જીગર સાજો થઈ જાય એટલે તરત જ વાત કરીએ. ના 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 ના. અંબિકા બહુ, જીગર માટે સ્વીટુ સારી છોકરી ન લાગી? ના, બેવ સારા છે. અરે જીગર તો લાખોમાં એક છે ને સ્વીટુ દીવો લઈને શોધવા જાવ ને તો એ ન મળે એવી છે. પણ મને લાગે છે કે એકવાર આપણે, એટલે હું એને પૂછી લઉં કે એના મનમાં બીજું કોઈ તો નથી ને, એટલે કે એને કોઈ બીજું પાત્ર ગમતું હોય તો. જીગર જાગી ગયો? માસી, કેમ છે તું? આવો આવો માસી, બેસો બેસો ને દિયોર. એટલે માસી, મને એ ખબર નહીં પડતી કે આ ડોક્ટરનું મેં શું બગાડ્યું છે. જેવો મને જોવે છે ને મને ઇન્જેક્શન ઘુસાડી દે છે દિયોર. ને આ મશીન બી શું લગાયા છે કઈ ખબર નહીં પડતી. માસી, મને તો લાગે છે કે આ ડોક્ટર અને નર્સ છે ને સટ્ટો રમે છે. જીગર, લા સાચું કહું છું માસી. અચાનક જ બૂમો પાડે છે, 53 આવી ગયું, 53 આવી ગયું. પછી અચાનક જ 75 આવી ગયું, 75 આવી ગયું, એમ કરીને દોડા દોડ કરવા માંડે છે. સંભાળ સંભાળ. પૈસાનો નહીં માસી, પણ આપણી લાઈફનો સટ્ટો તો ખરો ને. આપણને જીતાડવા નહીં પણ જીવાડવા દોડા દોડ કરતા હોય છે બચારા. બાકી આવું ખુલી ગયેલું પડીકો લઈને આપણે ક્યાં જવાના હતા. બાકી બોલો માસી. તારા માટે ખુશ ખબર. મને બાબુ આવવાનું છે? ના જીગર, ભગવાન. દાદા અને દાદીને એવું લાગે છે કે તારે હવે અહીંયા જ રહેવું જોઈએ ને શોધન સાથે મળીને બિઝનેસ કરવો જોઈએ. અને શું માસી? દાદા અને દાદીને એવું લાગે છે કે તારા અને સ્વીટુના લગ્ન થાય. દાદા અને દાદીને એવું લાગે છે કે તારા અને સ્વીટુના લગ્ન થાય. માસી, લગન બગન કરવાનો મૂડ નહીં હવે. માટલી ફૂટી જઈ દિયોર. એટલે એટલે લગન બગન નહીં કરવા મારે માસી હવે. અરે જીગર, પણ તને તો સ્વીટુ ગમતી હતી ને? તો હવે નહીં ગમતા એમ સમજી લો તમે.
માસી 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 તમને કઈ રીતે ખબર પડી કે આપણને સ્વીટુ ગમે છે? માસી મેલો નહીં યાર, નહીં કરવા મારે લગન. બસ અહીંયાથી સાજો થઈને મેહોણા જઈશ. બા બાપાને મળીને સીધો લંડન. આપણા દાડા ભરાઈ ગયા હવે અહીંયા ત્યોર. કઈ નહીં કરવા હવે લગન બગન. માસી તમને તો ખબર જ છે ને, આપણને મજાક કરવાની ટેવ છે. તો તમે એમ સમજો કે આ બી એક મજાક જ હતી. હસીને ભૂલી જવાનું માસી. સ્વીટુ સાથે લગન કરાતા હશે? આ વિચારે બી પાપ. મેલો નહીં યાર માસી તમે. બેનબા, તમે જે કહેશો ને હું બધું કરીશ. હું તમારી બધી વાત માનીશ, પણ મારા લગ્નની વાત નહીં કરતા. થાય દીકરા, થાય. વિનંતી કરું છું બેનબા, વિનંતી કરું છું. હું મારા લગ્નનું વિચારું એ પણ પાપ છે, પાપ. સાંભળો, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલો. મારે દૂર ચાલ્યા જવું છે. કોનાથી? તમારાથી, બધાથી જ. બોલો બોલો, સાંભળો છું. શાસ્ત્રીજીના કહેવા મુજબ જો મારા સૌભાગ્ય ચિહ્નથી તમે સલામત રહેવાના હો તો મારી શું જરૂર છે? મારા મામાના કારણે એમ પણ તમે મુસીબતમાં મુકાતા આવ્યા છો. તમને કેટલી તકલીફ પડી છે એમના લીધે, અને હવે હું નથી ઈચ્છતી કે મારા લીધે. હું બસ એટલું જ કહું છું કે તમે શ્રુતિબેન સાથે લગ્ન કરી લેજો. મારી આટલી વાત માનજો. મારી વાત સાચી છે કે આજ સુધી જો હું સલામત છું તે તમારા લીધે, પણ આજે જો તમે સલામત છો તે મારા અને જીગરના લીધે. તમારા મામાનો અસલી ચહેરો જોયો છે મેં. પૈસા માટે થઈને તમારા હીરાબાને મરવા છોડી દીધા હતા. પૈસા માટે થઈને એણે મારું અપહરણ કર્યું, અને આ વસિયતનામું પોતાના નામે કરવા માટે એ તમારો જીવ પણ લઈ શકે એમ છે. ખબર છે તમને? હા, પણ લક્ષ્મી મારા ઘરે હશો તો સલામત રહેશો. પણ એવી રીતે તમારા ઘરે હું? લક્ષ્મી, વાત મારી કે તમારી કે સંબંધી નથી, સમય અને સંજોગોની છે. તમારા મામા કેટલી હદે જઈ શકે છે તમે જોઈ જ શકો છો. મરતા મરતા બચ્યો છે જીગર. આપણે પોલીસ ઇન્ક્વાયરીમાં તમારા મામાનું નામ પણ નથી બોલી શક્યા, અને આજે માણસ જલ્લાદની જેમ બહાર ફરી રહ્યો છે. હું માનીશ તમારી વાત, પણ અત્યારે નહીં. પ્લીઝ, અત્યારે તમારે ક્યાં નથી જવાનું. ચિંતા માત્ર તમને થતી હોય છે એવું નથી, મને પણ થતી હોય છે. મારા પોતાના તમારા ને શ્રુતિબેનના લગ્ન પછી મને જવા દેજો.